બોલો સતી માતાની। આમ તો ડેઢા સતી માતાના પ્રતાપે વિનુ ભુવાજી આખા ગુજરાતમાં દેહમાં ડંકો વગેરે માતાજીના ચરણોમાં વંદન। રમેશ ભુવાજી, વિનુ ભુવાજી ને સમસ્ત ઉલુવા પરિવારને નમન ને વંદન। સમસ્ત સમાજના ધોળી તળી સમાજ આગેવાનો, મારા રા નવઘણ જેવા યુવાન ભાઈઓ, માતાઓ ને બહેનો, આપ સૌના દર્શન કરવાનો મોકો મળ્યો। અને ભાઈએ કીધું કે ચૂંટણી છે એટલે જેમ અત્યારે ચૈત્રી નવરાત્રીમાં માતાજીને રમેળો આપણે કરો, અત્યારે અમારે પણ મહિનો આખો ચૂંટણીનો જ છે। એટલે આપ સૌને હંમેશા આપને તો ખબર છે, પણ વિશેષ મારે તો એ કેવું છે કે ચૂંટણીઓ તો દર 5 વર્ષે આવે ને વચ્ચે આવશે, પણ વિશેષ તો ધાનેરાના યુવાનો અત્યારે ઘણી સંખ્યામાં છો, ત્યારે તમને વિનંતી કરવી છે કે રાજકારણની જગ્યાએ જેને જો અનુકૂળ આવે એ કાયમ પરંપરાથી આપણે વર્ષોથી વોટ આપતા આવ્યા, પણ તમને ખાસ વિનંતી એટલા માટે કરું છું કે આપ યુવાનો જોવો છો ત્યારે હમણાં યુપીએસસી ની ક્લાસ 1 ની ભરતી આવી, એમાં સૌથી વધુ પાટીદાર સમાજના દીકરાઓ આવ્યા। આપણે એમ કહેવાય બે પાટીદાર સમાજ એના સમાજ માટે કેટલા ભવનો ઉભા કર્યા, એ દીકરાઓને ભણવા માટેની પાટીદાર સમાજે મહેનત કરી। ઘણા ઈર્ષા કરે પાટીદાર સમાજના આટલા દીકરા, પણ એમણે એમનો લોહી પરસેવો એક કરી મહેનત કરી ત્યારે આઈપીએસ ની પરીક્ષા પાસ કરી છે। ત્યારે તમને વિનંતી કરું છું કે રાજકારણ આવશે ને જાશે, અમારા જેવા ઘણા બધા નેતાઓ આવશે, પણ આપ સૌ ચૂંટણી પત્યા પછી યુવાનોને ખાસ વિનંતી સમાજના ભવિષ્ય માટે હવે આ વિસ્તારમાં તો પાણીના તળ પણ ઊંડા જતા રહ્યા છે, અને દુનિયા અત્યારે આધુનિક યુગમાં જ્યારે વિશ્વ ઉપર નજર કરો તો વિશ્વમાં લોકો જવાની દોડ છે, ત્યારે તમને એ વિનંતી કરું છું કે વટ છોડી દો, વતન છોડી દો ને વ્યસન છોડી દો। જે લોકોએ વતન છોડીને બહાર દેશ ગયા, હૈદરાબાદ કર્ણાટક જે પરિવારો સુખી થયા છે, ત્યારે આપને વિનંતી કરું છું એક ધંધા રોજગારમાં જાઓ, વટને ખાતર કે આટલી જમીન છે ને આપણે બહાર નથી જવું, આવું ના કરશો, 1-2 જણા બાકીના બહાર ધંધો કરો એવી પણ વિનંતી કરું છું। અને વિશેષ કુદરતે તમને બધાને ખુદ આપ્યું છે, ત્યારે શરૂઆત કોઈ પણ કરો તો એ અઘરી હોય છે, પણ બધા યુવાનો ભેગા થઈ નરેશભાઈ અને એવી શરૂઆત કરો, ગામો ગામથી ફાળો લઈને જગ્યા લઈ લો અને સમાજના દીકરા ને દીકરી ભણે એના માટે ધાનેરામાં ભવ્ય બિલ્ડિંગ બનાવો। તમે કોઈ મહિનો કપડા લઈને આવી જઈને તમે કોઈ ગામડે તમારી હાથે ફરી પણ મહેરબાની કરી અને સંકુલ બિલ્ડિંગ નું ઊભું કરો એવી વિનંતી કરું છું। અને વિશેષ ચૂંટણીઓ આવે એટલે બધા કહેશે, પણ તમને ખાસ શિક્ષણ માટે એટલે કહું છું, ભવિષ્ય જ્યારે તમામ ભરતીઓ આવે લિસ્ટ આપણા દીકરા દીકરી પાસ થયા ના હોય ત્યારે દુઃખ લાગે છે કે બીજા સમાજોના દીકરા દીકરીઓ તમામ પરીક્ષામાં પાસ થાય, આપણે ઘણા બધા પાછા હોઈએ છીએ। આપને કહું સૌથી વધુ આજથી 15-20 વર્ષ પહેલા પીએસઆઈ ની આંગળી ઊંચી કરવાની છે, હોય તો 70 રબારી હતા, એની પાછળનું કારણ ગાયકવાડ સરકાર હતી। મહેસાણા, પાટણ, વડોદરા જિલ્લામાં જ્યારે ગાયકવાડ સરકાર હતી ઓનો ભરવાનો હતો, રબારી સમાજમાં પરિસ્થિતિ ઓનો નતો ને એના કારણે ભણાયા, અને એ ટાઈમે પીએસઆઈ થતી એનું કારણ ગાયકવાડ સરકાર હતી। એટલે આપને વિનંતી કરું શિક્ષણ માટે કરજો। અને વિશેષ બીજી પણ વિનંતી કરું, ચૂંટણી ચાલે છે અમારે વાવમાં તો ઘણા 2 વર્ષથી 3 ચૂંટણી 6 વર્ષ થઈ ગયા, 2 ટર્મથી ચૂંટાય છે, સરળ સ્વભાવના છે, લોકોના સુખ દુઃખમાં હર હંમેશા લડે છે, આક્રમક રીતે લડે છે। એટલે જેની બેન આમ તો આખા જિલ્લાએ નામ આપ્યું છે બનાસની બેન ગેનીબેન, અને આપણે કાલે જોયું હશે ખૂબ કાવા દાવા કરીને હાઈકોર્ટના વકીલો લાવીને ફોર્મ ઉડાડવા માટે છેલ્લી કક્ષાએ લોકો આવ્યા હતા, છતાં બધાની તમારી સૌની માતાજીની દયાથી ફોર્મ રહી ગયું, ચૂંટણી મેદાનમાં શરૂઆત થઈ ગઈ છે। એટલે ધાનેરાની પ્રજાને મક્કમતાથી વિનંતી કરું છું કે આપે તો ઘણી બધી આફતો જોઈ છે, ત્યારે આપના સૌના પ્રશ્નો માટે હર હંમેશા માતાજીની સાક્ષી તમારા પાણીના પ્રશ્નો હોય, ખેડૂતોના પ્રશ્નો હોય, સમાજના માલધારી સમાજની વેદના તમે જોતા હશો કે આખા ગુજરાતમાં ગૌચરો તો ખાઈ ગયા, પણ શહેર કે બજારમાં કે ગાયો રહેવા દેતા નથી। એટલે માલધારી સમાજના દીકરા તરીકે વેદના જોઈ હોય, અમદાવાદ હોય, સુરત હોય, એ બેન દીકરીઓ ઉપર જ્યારે પોલીસ લાઠીઓ વરસાવતી હતી, એ શબ્દો એ દિવસો યાદ કરજો કે આ માલધારીનું લોહી ઉકળવું છે કે આપણી બેન દીકરી ઉપર જ્યારે પોલીસ લાઠીઓ વરસાવતી હોય અને ભાજપમાં બેઠેલા બોલી પણ ના શકતા હોય, એમની મજબૂરી હોય છે। જાગીરદાર સમાજની બેન દીકરી માટે એમની આન બાન ઉપર જ્યારે પ્રહાર કરતા આખા ગુજરાતમાં આંદોલન થતું ને એક પણ ટિકિટ ન બદલતા હોય, ત્યારે 560 રજવાડા જાગીરદારો એક ઝાટકે આપી દેવી, ટિકિટ ન બદલે આવી હીન કક્ષાની રાજનીતિ આ લોકો લઈને આવ્યા। અને આખા જિલ્લામાં ડેરી હોય, બેંક હોય, માર્કેટયાર્ડ ડીસાની હોય, લાકડીની હોય, લાખ ડીસાનો સંઘે લઈ લીધો। એટલે ધાનેરામાં વારો ના આવે, બધા હંપીને રહેજો। રાધનપુરથી વાવ આવ્યા, વાવથી થરાદ ને ધાનેરા ઉપર નજર છે, એટલે મહેરબાની કરજો ધાનેરા વાળા હાથે રહેજો એ વિનંતી કરું છું।
મરું પણ માગવું નહીં તન કે કાજ પરમાર્થને કારણે માગતા ના આવે. મારે એક બેન કહે છે એટલા માટે ખોળો પાથરું છું, તમે ખોળાની લાજ રાખજો એવી વિનંતી કરવા આવ્યો છું. એ જ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બોલો સતી માતાની જય.